કર્યું ચાલુ જય માતાજી મિત્રો. આજે મુના ગામમાં આજે પોસમ હતી ને, એટલે પોસમના ભુવોની ગાડી માટે બે છે દૂર દૂરથી દર્શન કરવા માટે અને જેને તકલીફ વાળા હોય પૂછવા માટે આવે છે, પૂછીને જોય છે, બાધા લે છે, એમને પણ દુઃખ મટી જતું હોય છે. અને જોરદાર ભુવોજી છે અને જોરદાર મેલડીમાં છે અને જોરદાર દુનિયાનું દુઃખ વાળા આવતા હોય તો એમનું દુઃખ દૂર કરતા હોય, જેની ચડતા હોય એની એ શબ્દમાં અમારા મુકેશભાઈ બોલછી. જય શ્રી મેલડી માતાજી. અત્યારે પાપોર જોડે ઇનોરા ગામમાંથી જે શ્રી મેલડી માતાજીના ધામ મુના માતાજીના દર્શન કરવા આજે આવ્યા હતા, ત્યારે ત્યાં દર્શન કરી અને આજે આપણી દુકાન ઉપર મુલાકાત કરવા આવ્યા છે. તો તેમનો આપણે આભાર માનીએ છીએ અને શ્રી મેલડી માતાજી તેમને સદાય ખુશી રાખે અને તેમની મનોકામના પૂર્ણ કરે. જય મેલડી માતાજી જય. તો આજે પોસમની વસ્તી કેટલી છે જોજો, બહુ જોવાની તમને મજા આવશે. આજે પોસમ છે એટલે વસ્તી બહુ છે, તો આજુબાજુ તો બહુ છે પણ આ બહુ છે. લઈ લઈએ આ બાજુ જો મુંજાળા દર્શન કરવા આવ્યા હતા, બધા જણા ઉમા પાછા આવી જાય અને તમે આ વિડીયો જોજો આગળ. અરે એક તો આકાશ એકાદ છે કે આ મિત્ર મંડપ વાળા છે. અરે ભાઈ જાતર બધા ટોન્ટો હાર્યા જ છે, હાર્યા જ જાળવી નાખો ભાઈ. હો હા હા જાળવી ખાસ કરીને નાખો. આ બુટિયાળા બધા આવી ગયા. શેખ ને મેલડીમાં નું મંદિર અને મેલડીમાં ના ધોમે શેખ ને આજ પોસમ ની વસ્તી છે. બોલો મેલડીમાની બોલો બધી જોરદાર આવી ગયો. ચલો હેડો તાર હવે નીકળીએ. જય માતા. બોલો બોલો અશ્વિનભાઈ પાછા મળ્યા છે મને. અશ્વિન ઘણા દાડી મજા છે. મોસમમાંથી ગાડી આજે 2 વાગે કેમ કે રજાજી કેમ કે રમેશમાં જવાનું તો અમદાવાદ એટલે રવ રાખ્યું અને ભુવાજી ગયા છે અમદાવાદ અને અમે પણ ખાતા કરે વિડીયો બની. બોલો મેલડી અને જુઓ એ પાછો બોલો. આ તો ખાલી શરૂઆત જ શું છે, આ તો શરૂઆત જ એકડો તો ખાલી હવે સલાહની નહીં સપોર્ટની સપોર્ટની જરૂર એટલે સાહેબ આવ્યા હતા. આજે પ્રોગ્રામમાંથી પણ બહુ ગરમી હતી અને મોદી પાછા અમદાવાદ